નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા કે ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે સમતલની વાત કરતા હતા અને એમાં છેલ્લે આપણે એક્ઝામ્પલ જોતા હતા કે બે સમતલ વચ્ચેનો ખૂણો. ત્યાર પછી આજે આપણે જોવાનું છે કે સમતલ અને બિંદુ વચ્ચેનું અંતર, એના એક્ઝામ્પલ. થોડુંક સૂત્ર રિવિઝન કરી લઈએ કે દાખલા તરીકે આ એક સમતલ છે, આ એક બિંદુ છે. સમતલથી બિંદુ વચ્ચેનું લંબ અંતર બરાબર છે. તો આ શું થવાનું? તો કે સમતલનો અભિલંબ n, સમતલનું સમીકરણ કોઈ પાય આપેલું છે, એટલે કે ધારો કે સમતલનું સમીકરણ છે ax by c બરાબર d, cz બરાબર d. અને આ બિંદુના યામ તમને આપેલા છે x1 y1 અને z1. તો દાખલા તરીકે આ બિંદુ છે m, તો આ pm નું અંતર, એટલે કે pm અથવા તો એનું અંતર કેટલું થશે? તો કે અંતર બરાબર માનાંકમાં ax1, એટલે કે આ a સાથે, એટલે કે આનો અભિલંબ સાથે x ગુણવાનું આ x1 વત્તા by1 વત્તા cz1 માઈનસ d એના છેદમાં અભિલંબનો માન, અભિલંબ એટલે કે a² વત્તા b² વત્તા c². તો આ થયું તમારું એક બિંદુ અને એક સમતલ વચ્ચેનું અંતર. ચલો, તો હવે આપણે સૌપ્રથમ ઉદાહરણ નંબર 24 જોઈએ. ઉદાહરણ નંબર 24 શું કહે છે? ઉદાહરણ નંબર 24 માં તો કે સમતલ આપેલું છે r ડોટ 6i - 3j + 2k બરાબર 4 થી કોઈ બિંદુ આપેલું છે, ધારો કે p, એ p બિંદુ છે 2 5 અને -3. તો આ સમતલથી બિંદુનું અંતર, આ સમતલ આપેલું છે આપણને પાય, બિંદુ આપેલું છે p. તો સમતલથી બિંદુનું અંતર, તો એક કામ કરીએ, આ જે સમતલ જે છે એ સમતલનું સમીકરણ કાર્ટેશિયન સમીકરણ લખીએ, આપણા માટે ઈઝી રહેશે. એ શું થવાનું અહીંયા? તો કે 6x - 3y + 2z બરાબર 4. સમતલનું સમીકરણ મળી ગયું. અને બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર pm બરાબર સૂત્ર મૂકી દઈએ તો શું થશે અહીંયા? તો કે ax1 + by1 + cz1 - d એના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c². તો પહેલા આપણે લખી લઈએ કે x1 y1 z1 શું છે? તો કે x1 બરાબર 2, y1 બરાબર 5 અને z1 બરાબર -3. abc બરાબર કેટલા છે? તો કે a બરાબર 6, b બરાબર -3 અને c બરાબર +2 અને અહીંયા d બરાબર થશે 4. કિંમત બધી મૂકી દઈએ તો જો શું થશે? ax1 એટલે કે અહીંયા 6, આ કિંમત મૂકી દો, x y z ની જગ્યાએ આ કિંમત મૂકી દો, x1 y1 z1 એ જ છે, એટલે કે 6 × 2 -3 એને ગુણ્યા 5 વત્તા 2 એને ગુણ્યા -3 અને -4 એ માનાંકમાં એના છેદમાં વર્ગમૂળમાં a² 6 નો વર્ગ 36 વત્તા 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4. સાદુરૂપ આપી દઈએ. 6 × 2 = 12 -3 × 6
-4 માનાંક પૂરો વર્ગમૂળમાં 36 ને 4 40 ને 9 49 આ થશે વર્ગમૂળમાં 49 ઉપરનો સરવાળો બધે કરી લઈએ પછી એનો માનાંક લગાવી દઈએ એટલે આ થવાના તો કે આ થશે -6 -4 એટલે આ થશે -10 એટલે વધશે 2 15 માંથી 2 જાય તો કેટલા વધવાના 13 એટલે આ જવાબ થશે -13 માનાંક કરીએ એટલે +13 અને છેદમાં 4 આ થશે તમારો જવાબ 13 ના છેદમાં 7 એકમ આટલું અંતર છે સમતલનું બિંદુથી આટલું અંતર છે ચાલો સેમ આવું જ એક્ઝામ્પલ એના પછી સ્વાધ્યાય 11.3 માં એક્ઝામ્પલ નંબર 14 નો છે જુઓ તો એક્ઝામ્પલ નંબર 14 સ્વાધ્યાય 11.6 અરે 11.3 એક્ઝામ્પલ નંબર 14 નો પહેલો તમને બિંદુ આપેલું છે P એ છે 0 0 0 ઉગમ બિંદુ અને સમતલનું સમીકરણ છે 3x - 4y વત્તા 12z બરાબર 3 તો ABCD x1 y1 z1 એટલે કે આ 0 0 0 ABCD કેટલા થવાના અહીંયા તો કે 3 -4 12 અને 3 આ બધી કિંમત અહીંયા મૂકી દો જુઓ તો કે 3 અહીંયા ગુણ્યા 0 વત્તા ઓછા છે ઓછા 4 એને ગુણ્યા 0 વત્તા 12 એને ગુણ્યા 0 માઈનસ 3 એના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 12 નો વર્ગ 144 અને અહીંયા આવી જશે માનાંક આ 0 0 0 0 -3 વધશે માનાંક કરી એટલે કે +3 એના છેદમાં વર્ગમૂળમાં આ થશે 144 વત્તા 16 6 4 10 ની 0 વધી આવી 1 4 ને 6 160 આ થશે 169 એટલે કે વર્ગમૂળમાં 169 એટલે કે 3 ના છેદમાં 13 એકમ આ તમારો જવાબ ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 જોવો શું કે છે અહીંયા બિંદુ આપેલું છે સમતલનું સમીકરણ એના ઉપરથી આપણે x1 y1 z1 સમીકરણ પરથી ABCD ગોતવાના છે અને પછી કિંમત મૂકવાની છે નંબર B બિંદુ આપેલું છે તમને અહીંયા 3 -2 1 સમતલનું સમીકરણ એ છે 2x - y + 2z + 3 બરાબર 0 ચલો બિંદુ કયું છે અહીંયા તો કે 3 -2 1 ABCD એટલે કે 2 -1 2 અને D બરાબર થશે -3 બરાબર ની આમ જાય એટલે કેવા જવાના -3 સમીકરણ છે આપણું સૂત્ર ચાલો ax1 a એટલે કે 2 x1 એટલે કે 3 ઓછા b એટલે કે -1 અને y એટલે કે -2 વત્તા 2 c બરાબર 2 અને z1 બરાબર 1 માઈનસ આ માઈનસ માઈનસ પ્લસ 3 માનાંક પૂરો એના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 સદરૂપ આપી દઈએ 3 × 6 વત્તા 2 વત્તા 2 વત્તા 3 માનાંક પૂરો છેદમાં થઈ જશે વર્ગમૂળમાં 9 સદરૂપ આપો 6 ને 3 9 9 ને 4 13 એટલે આ થશે 13 ના છેદમાં 3 એકમ આ તમારો જવાબ બરાબર
ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ એ શું છે નંબર સી. સેમ આ જ રીતનો એક્ઝામ્પલ છે. એ બી સી ડી ગોતવાના, બિંદુ અને સૂત્ર મૂકી દેવાનું. ચાલો બિંદુ કયું આપેલું છે અહીંયા 2 3 -5. સમતલનું સમીકરણ એ છે x + 2y - 2z બરાબર 9. ચલો x1 2 3 -5 1 2 -2 અને 9 ABCD લખી દીધા. x1 y પાછળ લખી દીધા. સૂત્રમાં મૂકી દો. માનાંકમાં a બરાબર 1 અને x1 થશે અહીંયા 2 વત્તા b બરાબર છે 2 અને y1 કેટલા થવાના તો કે 3 ઓછા c બરાબર છે -2 અને z1 બરાબર -5 અને -9 માનાંક પૂરો એના છેદમાં વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4 4 ને 8 ને 1 9 એટલે છેદમાં આવશે વર્ગમૂળમાં 9 અને અંશમાં શું થશે તો કે 2 3 2 ને 6 આ થવાના વત્તા 10 અને -9 જો કેટલા થવાના તો કે 10 માંથી 9 જાય 1 વધશે 6 ને 1 7 8 અને 9 ના છેદમાં 3 જવાબ આવશે 3 એકમ. આ તમારો જવાબ. આ એક્ઝામ્પલ નંબર સી છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર ડી. માં જો તો શું આપેલું છે તો કે બિંદુ આપેલું છે, સમતલનું સમીકરણ, એના ઉપરથી x1 y1 z1 a b c d એ બંને મળી જાય. સૂત્રમાં મૂકી દો તમને મળી જાય જવાબ. ચલો પહેલું બિંદુ કયું આપેલું છે તમને અહીંયા -6 0 0. સમતલનું સમીકરણ છે 2x - 3y + 6z -2 બરાબર 0. ચલો બધી કિંમત મૂકી દઈએ તો કે x1 બરાબર -6 y1 z1 0 abcd આ 2 -3 6 અને આ થશે +2. ચલો કિંમત મૂકી દઈએ સૂત્રમાં એટલે આ થવાના 2 * -6 -3 * 0 +6 * 0 અને આ થવાના -2 એના છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36 36 ને 4 40 40 ને 9 40 ને 9 થશે 49 વર્ગમૂળમાં 49 એટલે કે એ થવાનું તમારું 7 અને ઉપર થવાના -12 આ 0 -2 માનાંક છે અરે સોરી પહેલા માઈનસ ની થશે સરવાળો -14 માનાંક છે એટલે +14 એટલે કે 14/7 જવાબ આવશે 2 એકમ. આ તમારો આન્સર 14/7 બરાબર 2 એકમ. બરાબર છે. ચલો મિત્રો ત્યાર પછીનો ઉદાહરણ નંબર 25 એમ કે છે કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધો. તો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શું હોય? ચલો થોડી થિયરીનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે એક્ઝામ્પલ ગણીએ. આપણે ડિસ્કસ કરેલું છે ઓલરેડી કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શું હોય. ધારો કે આ એક સમતલ છે, બરાબર છે, અને આ સમતલમાં કોઈક એક રેખા છે એ આ રીતની, બરાબર છે, અને આ ખૂણો ધારો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કેટલો છે તો એ ખૂણો છે phi અને આ સમતલનો શું છે અભિલંબ અને સમતલના અભિલંબ સાથે ધારો કે
કેટલા માપનો ખૂણો બનાવે છે તો કે થીટા માપનો ખૂણો બનાવે છે સમતલનું સમીકરણ પાઈ એના ઉપરથી આપણને અભિલંબ ગોતતા આવડે આ છે આપણી રેખાનું સમીકરણને આપણે લઈએ L બધી વસ્તુ લખી લઈએ તો જો રેખાનું સમીકરણ L શું હશે અહીંયા તો કે a લેમ્બડા b અને સમતલનું સમીકરણ શું હશે તો કે r ડોટ n બરાબર d આના ઉપરથી મને અભિલંબ મળી જાય n અને આ રેખાની દિશા ઉપરથી આપણી સમાંતર દિશા ઉપરથી એ તમને દિશા પર મળી જાય રેખાની તો આ રેખાનો સદિશ સમતલના અભિલંબનો સદિશ અને આ સદિશ કોણ તો કે આ રેખાનો સદિશ એ બે વચ્ચે જે ખૂણો થીટા છે એ થીટા આપણે જો લઈએ તો cos થીટા બરાબર કેટલા થવાના તો કે cos થીટા બરાબર અહીંયા થશે ડોટ ગુણાકાર કોનો તો કે n1 ડોટ b1 એટલે કે n ડોટ b એના છેદમાં એ બંનેના માન બરાબર છે તો મારે તો કયો ખૂણો ગોતવો છે મારે ખૂણો ગોતવો છે આવડો આ ખૂણો phi બરાબર છે તો એ ખૂણો ગોતી લઈએ તો જો તો એ ખૂણો કેટલો થવાનો તો કે એ ખૂણો ગોતવા માટે હું આવું લખી શકું ખરા તો કે sin 90 માઈનસ થીટા એટલે cos થીટા જ કહેવાય બરાબર n ડોટ b એનો માન એના છેદમાં n ના માનનો ગુણાકાર અને b ના માન બંનેના ગુણાકાર હવે તમે નોટિસ કર્યું હશે કે આ જે સદિશ છે સમતલ ઉપરનો સદિશ અને આ એનો અભિલંબ બે વચ્ચે ખૂણો કેટલાનો છે તો કે ખૂણો તો બે વચ્ચે 90 નો છે એટલે કે થીટા વત્તા phi બરાબર કેટલા થશે π/2 થવાના થીટા ને ઓલી બાજુ લઈ જાઓ તો phi બરાબર શું થાય તો કે π/2 માઈનસ થીટા જો તો એ શું છે π/2 માઈનસ થીટા એટલે આ કહેવાશે sin phi બરાબર શું થવાનું તો કે n અને b એ બંને સદિશનો ડોટ ગુણાકાર એના છેદમાં સદિશ n નો માન અને આ સદિશ b નો માન જ્યાં phi એટલે કે શું છે તો કે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો આવું કંઈક આપણે સમીકરણ તારવેલું હતું તો એ સમીકરણ ઉપર આપણે ઉદાહરણ નંબર 25 જોઈએ ઉદાહરણ નંબર 25 માં શું કીધું છે તો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો શોધો તો કે રેખાનું સમીકરણ L જો તો શું આપેલું છે અહીંયા તો કે x 1 એના છેદમાં 2 બરાબર y ના છેદમાં 3 બરાબર z માઈનસ 3 એના છેદમાં 6 અને સમતલનું સમીકરણ પાઈ એ શું આપેલું છે એ અહીંયા આપેલું છે 10x વત્તા 2y ઓછા 11z બરાબર 4 અને આ બંનેની વચ્ચેનો ખૂણો આપણે ગોતવાનો છે તો ચાલો રેખાના સમીકરણ ઉપરથી પહેલા આપણે b ગોતી લઈએ b ક્યાં હોય તો કે કાટલીના સ્વરૂપમાં ખબર છે આપણને તો કે સદિશ b એ શું થવાનું અહીંયા તો કે 2i વત્તા 3j વત્તા 6k અને સમતલના સમીકરણ ઉપરથી આપણને શું મળી જવાનું n મળી જવાનું n શું થવાનું અહીંયા તો n થશે 10i વત્તા 2j ઓછા 11j અને આ બંનેની કિંમત સૂત્રમાં મૂકી સૂત્ર શું છે સૂત્રને લઈને ધારો કે સમતલ અને રેખા વચ્ચેનો ખૂણો phi છે અને ત્યાર પછી સૂત્ર મૂકી દો એટલે કે sin phi બરાબર n ડોટ b એનો માન એના છેદમાં n નો માન b નો માન ચલો n ડોટ b એટલે કે આ બંનેનો ડોટ ગુણાકાર ડાયરેક્ટ લખું છું 10 દુ અને 20 વત્તા 3 દુ ને 6 ઓછા 11 6 66 એના છેદમાં n નો માન એટલે કે વર્ગમૂળમાં
4 + 9 + 36 ગુણાકારમાં b નો માન 10 નો વર્ગ 100 2 નો વર્ગ 4 11 નો વર્ગ 121 ચલો સરવાળો કરી લઈએ એટલે ઉપર થશે 66 - 6 -60 વધશે 20 માંથી 60 જાય એટલે કે -40 પણ માનાંકમાં છે અને આનો જવાબ થશે 36 ને 4 40 40 ને 9 49 વર્ગમૂળમાં 49 એટલે આ થઈ જવાના 7 એને ગુણ્યા આનો સરવાળો કરો એટલે આ થવાના તો આ થશે 125 125 ને 100 225 એટલે 15 નો વર્ગ 225 થશે 0 5 1 5 2 5 ઓકે 225 15 નો વર્ગ થાય છે એટલે અહીંયા આવશે 15 તો જવાબ આવશે 40 ના છેદમાં 15 ગુણ્યા 7 8 પંચું 40 3 પંચું 15 જવાબ આવશે 8 ના છેદમાં 21 એટલે 8 ના છેદમાં 21 જવાબ શેનો આવ્યો તો કે એ જવાબ આવ્યો sin phi નો આ જવાબ શેનો આવ્યો sin phi એટલે કે sin phi બરાબર 8 ના છેદમાં 21 તો phi બરાબર થશે sin ઇન્વર્સ 8 ના છેદમાં 21 આ તમારો જવાબ કે sin ઇન્વર્સ 8 ના છેદમાં 21 બરાબર છે ચલો તો આ સાથે અહીંયા તમારું સ્વાધ્યાય 11.3 પૂરું થાય છે એના આગળના ઉદાહરણો પણ બધા પૂરા થાય છે ત્યાર પછી આપણે પ્રક્રિયાના ઉદાહરણો અને પ્રક્રિયાના સ્વાધ્યાય 11 એ આપણે ગણવાના શરૂ કરીએ ચલો તો પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 27 સોલ્વ કરીએ આપણે તો શું કહે છે તો કે જે સમતલ 2x + 3y - 2z = 5 અને બીજું સમતલ આપેલું છે x + 2y - 3z = 8 પૈકી પ્રત્યેકને લંબ હોય અને બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો તો ચલો ગોતી લઈએ તો કે આ સમતલ અને બીજું સમતલ એ બંને સમતલ તમને આપેલા છે તો પહેલું સમતલ લઈએ આપણે π1 એ કેવું થશે તો કે 2x + 3y - 2z બરાબર 5 અને બીજું સમતલ થવાનું π2 એ શું થશે તો કે x + 2y - 3z બરાબર 8 તો કે આનો અભિલંબ શું થવાનો એને આપણે કહીએ n1 એ થશે અહીંયા 2i + 3j - 2k બીજું સમતલ છે એના અભિલંબને કહીએ આપણે n2 એ થશે i + 2j - 3k બરાબર છે આ બે આપણને અભિલંબ મળ્યા હવે કીધું છે કે આ બંનેને લંબ હોય અને આ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો તો યાદ કરો સમતલનું સમીકરણ શું હતું તો કે કોઈ બિંદુમાંથી પસાર થતા અને આપેલા અભિલંબને તો કે માગેલ સમતલનું સમીકરણ કેવું થશે તો કે માગેલ સમતલનું સમીકરણ યાદ કરો બિંદુમાંથી પસાર થતા અને આપેલા અભિલંબ તો અભિલંબ એટલે કે ai + bj + ck આ અભિલંબ અને બિંદુ હશે આપણું x1 y1 અને z1 જે તમને આપેલું છે 1 - 1 અને 2 તો સમતલનું સમીકરણ શું થશે અહીંયા તો કે a x - x1 એટલે કે 1 + b y + 1 અને વત્તા c એ શું થવાનું એ થશે z - 2 બરાબર 0 આ સમતલનું સમીકરણ આમાં a b અને c ગોતી લો
એ મારું કામ થઈ જાય। તો જો શું કીધું છે તો કે આ સમતલ n1 ને લંબ છે, આ સમતલ n2 ને લંબ છે। તો કે સમીકરણ 1 માં રહે સમતલનું સમીકરણ 1 એનો આપણે કહી દઈએ n, એ n કોની હારે લંબ થશે? n1 સાથે લંબ થશે અને એ પાછો n2 સાથે પણ લંબ થશે। તો એનો મીનિંગ શું થયો તો કે n અને n1 એનો ડોટ ગુણાકાર શું થવાનો? 0। સેમ એવી જ રીતે n અને n2 એનો ડોટ ગુણાકાર શું થવાનો? 0। હવે ડોટ ગુણાકાર 0 થાય તો આ x વાળું કામ નથી, આપણે તો આગળનું કામ છે, એટલે કે આ થવાનું અહીંયા 2a વત્તા 3b ઓછા 2c બરાબર 0 થવાનું। અહીંયા જો તો કે આની સાથે થવાનું એટલે કે આ થશે a વત્તા આ થવાનું 2b ઓછા 3c બરાબર શું થવાનું? 0। તો આપણને અહીંયા આ બે સમીકરણ મળ્યા કે 2a વત્તા 3b માઇનસ 2c બરાબર 0 અને a વત્તા 2b ઓછા 3c બરાબર 0। ચલો હવે આ બંને સમીકરણને આપણે ઉકેલી લઈએ તો એના ઉપરથી આપણે a b અથવા તો c ની કોઈની કિંમત ગોતી લઈએ। ચલો કોની કિંમત ગોતીશું આપણે આ બંનેમાંથી? કામ કરીએ આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 2 આને કહી દઈએ સમીકરણ નંબર 3। ચલો 2 અને 3 ને ઉકેલી નાખીએ સાઈડમાં। તો જો આ શું થવાનું? 2a વત્તા 3b બરાબર 2c। પછી બીજું સમીકરણ a વત્તા 2b બરાબર 3c। ચલો આટલું મળ્યું, બાદબાકી લઈએ તો જો કેટલા થવાના અહીંયા તો કે આ થશે આપણી પાસે a વત્તા b બરાબર માઈનસ c બાદબાકી કરવાથી બરાબર છે। તો જો a વત્તા b બરાબર માઈનસ c આને આપણે કહી દઈએ કોઈ એક સમીકરણ અને આ કિંમત મૂકી દઈએ 3 માં। 3 માં કેમ? કારણ કે અહીંયા a વત્તા b છે, પાછું પણ વત્તા b છે, માઈનસ 3c છે બરાબર શું મળશે મને? 0। તો જો a વત્તા b બરાબર હું અહીંયા માઈનસ c મૂકી શકું વત્તા b માઈનસ 3c બરાબર 0। એટલે કે આ માઈનસ 3c માઈનસ c એ થવાના માઈનસ 4c, આ બાદ જાય એટલે કેટલા થવાના? પ્લસ 4c। આ b ની કિંમત મળી ગઈ। આ b ની કિંમત પાછી અહીંયા મૂકી દો તો કે આ પ્લસ 4 છે બરાબર ની આમ જાય તો a બરાબર કેટલા થશે? a બરાબર થશે માઈનસ 5c। તો કે a b અને c ની કિંમત મળી ગઈ। શું મળે છે તો કે a બરાબર મળે છે માઈનસ 5c અને b બરાબર મળે છે મને પ્લસ 4c। આ બંને કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો કે આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા જો શું થશે તો કે માઈનસ 5c x minus 1 વત્તા 4c y plus 1 અને વત્તા c z minus 2 બરાબર 0। z કોમન લઈ લો બરાબર મને બચવા દો, જવાબ થઈ જાય 0। માઈનસ કોમન લઈ લો એને બરાબર મને બતાવો જવાબ થઈ 0। એટલે આ થઈ જશે અહીંયા 5x minus 1 minus 4 y plus 1 અને minus z minus 2 is equals to 0। આ તમારું માગેલા સમતલનું સમીકરણ છે કે જે આ બંને સમતલોને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ છે। ત્યાર પછીનો એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 28 એ શું કહે છે તો કે 3 બિંદુમાંથી પસાર થતા સમતલ અને બિંદુ વચ્ચેનું અંતર શોધો। તો આપણને 3 બિંદુમાંથી
પસાર થતા સમતલના સમીકરણ આપણને ખબર છે અને સમતલનું સમીકરણ એકવાર મળી જાય આપણને બિંદુ આપેલું છે વચ્ચેનું અંતર ગોતતા આવડે. ચલો ફટાફટ ગોતી લઈએ. ઉદાહરણ નંબર 28 જુઓ શું કે છે તો કે ત્રણ બિંદુ આપેલા છે. પહેલું બિંદુ A, B અને C. A ના નામ છે 3 -1 2, B ના નામ છે 5 2 4, C ના નામ છે -1 6. ચાલો આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો સમતલનું સમીકરણ શું થવાનું તો એ થશે x - 3 y + 1 z - 2 પછી b - a એટલે કે 5 - 3 2 + 1 4 - 2. હવે c - a એટલે કે -1 -3 -1 +1 અને 6 - 2 બરાબર 0. ચલો ઉકેલી લઈએ આ સમીકરણ. વિસ્તાર ઉકેલી લઈએ. આ થશે અહીંયા x - 3 y + 1 અને આ થવાના z - 2. આ થશે 2 3 2 -4 0 4 બરાબર 0. અહીંયા આવશે x - 3 નિશ્ચય ડાયરેક્ટ કરી નાખીએ. 4 તરી 12 -0 ખાલી 12 વધશે માઈનસ y + 1 નિશ્ચય ડાયરેક્ટ કરી નાખીએ. 4 × 8 વત્તા 8 પછી આવશે અહીંયા z તો કે z - 2 0 માઈનસ માઈનસ પ્લસ 12 એટલે અહીંયા આવશે +12 બરાબર 0. તો જો આ તો 0 થી જવાનું 4 × 8 વત્તા 8 નહીં 0 નહીં થાય 8 ને 8 16 થશે એટલે આ થવાનું અહીંયા 12x - 3 વત્તા 16 ઓછા 16 y + 1 અને વત્તા 12 z - 2 બરાબર 0. સાદુરૂપ આપી દઈએ. શું કોમન નીકળે છે તો કે આ બધામાંથી 4 કોમન નીકળે છે. 4 કોમન લઈને પાછું આમ જવા દઈએ એટલે અહીંયા કેટલા વધશે તો કે 3 x - 3 -4 કોમન વધશે y + 1 અને અહીંયા વધશે 3 z - 2 બરાબર 0. ચલો અંદર 3 ગુણી દઈએ એટલે કે 3x - 9 ઓછા 4y ઓછા 4 વત્તા 3z ઓછા 6 બરાબર 0. 6 ને 4 10 10 ને 9 19 બરાબર 99 પ્લસ તો 3x ઓછા 4y વત્તા 3z બરાબર 19. આ મળ્યું તમને સમતલનું સમીકરણ જેને નંબર 1 કહી દઈએ. અને બિંદુ તમને કયું આપેલું છે તો કે બિંદુ તમને આપેલું છે P 6 5 9. તો x1 બરાબર 6 y1 બરાબર 5 z1 બરાબર 9. અહીંયાથી a બરાબર 3 b બરાબર -4 c બરાબર 3 અને d બરાબર 19. સમીકરણ મૂકી દો તો કે બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર pm બરાબર શું થશે અહીંયા તો કે ax1 + by1 + cz1 - d એના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² બરાબર કિંમત મૂકી અહીંયા તો કે 3 એને ગુણ્યા 6 -4 એને ગુણ્યા 5 વત્તા 3 એને ગુણ્યા 9 અને -19 એના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 ચાલો 6 તરીને 18 માઈનસ 4 પંચું 20 વત્તા 9 તરી 27 માઈનસ 19 એના છેદમાં અહીંયા થવાના 16 ને 9 25 25 ને 9 થવાના વર્ગમૂળમાં 34. ઉપરનો સરવાળો કરી લઈએ તો જો શું થવાનું તો કે 27 માંથી 20 જાય એટલે ખાલી વધશે 7 વત્તા 7 18 અને 18 ને 7 એ થવાના
25 એટલે આ જવાબ થશે 25 એમાંથી 19 જાય તો કેટલા વધશે 25 માંથી 19 જાય એટલે અહીંયા વધશે 6 જવાબ આવશે એટલે કે 6 ના છેદમાં વર્ગમૂળમાં 34 6 ના છેદમાં વર્ગમૂળમાં 34 આવો તમારો જવાબ હોવો જોઈએ. ઓકે, નીચે જવાબમાં થોડુંક કરેક્શન છે. તમે અહીંયા 34 વચ્ચે અનુબંધ કરણી લઈ લો એટલે નીચે થઈ જશે 34 ઉપર 6 એને ગુણ્યા 34 તો આ છેદ ઉડી જાય 17 દુ 34 અને 3 દુ 6 આ તમારો જવાબ એ 3 વર્ગમૂળમાં 34 એના છેદમાં 17 બરાબર છે. ચાલો આ સાથે આપણે અહીંયા આ ભાગ રાખીએ છીએ. આના પછીના ભાગમાં બીજા પ્રક્રિયાના ઉદાહરણો અને ત્યાર પછીનું આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય એ આપણે ગણીશું. તો ચલો આવજો.